હર હર મહાદેવ હર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢમાં આવેલા ઉપલા સૌરા મંડપ કે જ્યાં રામદેવ પીરનું મંદિર આવેલું છે. ત્યાં બાજુમાં જ એક કાળ ભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે. મિત્રો, આ કાળ ભૈરવ દાદાનું મંદિર એટલું સુંદર અને સોહામણું છે કે જ્યાં આપણે દર્શન કરીએ તો આપણને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે. માટે આપણે કાળ ભૈરવ દર્શનના કરવા માટે અહીં આવ્યા છીએ અને આજે હું તમને આ કાળ ભૈરવ દાદાના દર્શન પણ કરાવીશ. તો ચાલુ કરીએ. અને હા, સાથે સાથે હું તમને કાળ ભૈરવ દાદાનો થોડોક નાનો એવો ઇતિહાસ પણ કહીશ કે શું છે કાળ ભૈરવ દાદા અને કઈ રીતના આવ્યા, એ બધું થોડીક વાર્તા હું તમને જણાવીશ. તો ચાલુ કરું હું છું અને કાળ ભૈરવ દાદાનો ઇતિહાસ પણ જણાવું તમને, બરાબર? તો મિત્રો, કારતક માસના વદ પક્ષની અષ્ટમી તિથિને ભૈરવ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર આ અષ્ટમી તિથિએ જ મહાકાળ ભૈરવનું પ્રાગટ્ય થયું હતું. તે શિવજીનો 5મો અવતાર મનાય છે. આમ તો ભૈરવનું નામ બોલતા જ રુદ્રાવતારનું અત્યંત ભયંકર અને ઉગ્ર રૂપ ભક્તોના નેત્રોની સમક્ષ ઊભું થઈ જતું હોય છે. પરંતુ વાસ્તવમાં મહેશ્વરનો કાળ ભૈરવ અવતાર એ તો ભક્તોના સઘળા કષ્ટને નષ્ટ કરનારો અવતાર છે. પણ શું તમે જાણો છો કે મહાદેવના આ ભૈરવ અવતારનું પ્રાગટ્ય કેવી રીતે થયું? આખરે એવું કયું કારણ હતું કે જેને લીધે શિવજીના આ અત્યંત ઉગ્ર સ્વરૂપે અવતરણ કરવું પડ્યું? આવો તો આજે એ વિશે હું તમને માહિતી જણાવીશ અને એ પણ જાણીએ કે કાળ ભૈરવના આટલા બધા મંદિર હોવા છતાં કાશીમાં તેમના દર્શનની મહત્ત્વ શું છે એ પણ આપણે જાણીશું. કારતક માસના વદ પક્ષની અષ્ટમી તિથિને ભૈરવ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર આ અષ્ટમી તિથિએ જ મહાકાળ ભૈરવનું પ્રાગટ્ય થયું હતું. તે શિવજીનો 5મો અવતાર મનાય છે. કહે છે કે મહાદેવના ભયંકર ક્રોધમાંથી તેમના આ ભૈરવ રૂપનું પ્રાગટ્ય થયું હતું. ભૈરવના પ્રાગટ્ય સાથે એક રસપ્રદ કથા પણ જોડાયેલી છે. પુરાણોમાં ઉલ્લેખ છે તે અનુસાર પૂર્વકાળમાં બ્રહ્માજીને 4 નહીં પરંતુ 5 મસ્તક હતા. કહે છે કે એકવાર બ્રહ્માજી અને શ્રી વિષ્ણુ વચ્ચે એ મુદ્દે વિવાદ છેડાઈ ગયો કે તે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ? તે સમયે વેદશાસ્ત્રોએ સ્વયં દેવાધિદેવના સર્વશ્રેષ્ઠ હોવાની સાક્ષી પૂરી. એક તરફ જ્યાં શ્રીહરિએ આ વાતનો સહર્ષ સ્વીકાર કર્યો, ત્યાં બીજી તરફ આ વાત સાંભળતા જ બ્રહ્માજીના એક મુખે વેદ નિંદા અને શિવ નિંદા કરવાનું શરૂ કરી દીધું. ઘણા સમય સુધી જ્યારે તે બ્રહ્મમુખ શાંત ન થયું, ત્યારે દેવાધિદેવ મહાદેવનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને ક્રોધિત થયેલા મહેશ્વરની ભ્રુકુટીમાંથી કાળ ભૈરવની ઉત્પત્તિ થઈ. પ્રાગટ્ય સાથે જ તે મહાકાળ ભૈરવે તેમના ડાબા હાથની ટચલી આંગળીના નખથી બ્રહ્માજીના અપશબ્દ બોલી રહેલા 5મા મસ્તકને છેદી કાઢ્યું. દંતકથા અનુસાર બ્રહ્માજીના મસ્તક છેદનથી કાળ ભૈરવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું અને તે મસ્તક તેમના હાથમાં જ ચોંટી ગયું. આ ઘટનાને લીધે ભૈરવનો ક્રોધ વધુ ઉગ્ર બન્યો. ભૈરવના ક્રોધને શાંત કરવા અને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ અપાવવા મહાદેવે તેમને સમસ્ત તીર્થોના ભ્રમણની આજ્ઞા આપી. કાળ ભૈરવે સમસ્ત તીર્થોનું ભ્રમણ શરૂ કર્યું. તેઓ ઘણું ફર્યા, પરંતુ તેમને ક્યાંય શાંતિ ન મળી. અંતે તેઓ કાશી પહોંચ્યા. કાળ ભૈરવે કાશીમાં પ્રવેશ કર્યો, પરંતુ તેમને લાગેલું બ્રહ્મ હત્યાનું પાપ કાશીની ધરા પર પ્રવેશ ન કરી શક્યું અને આખરે બ્રહ્માજીનું મસ્તક તેમના હાથમાંથી છૂટું પડી ગયું. આમ તો સમગ્ર ભારતમાં ભૈરવના અનેકવિધ સ્થાનકો વિદ્યમાન છે, પરંતુ કાશીનગરમાં
સ્વયં ભૈરવને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી હોય